ઉદાહરણ 3.8 આ ઉદાહરણની અંદર પ્રતિક્રિયા સમય એટલે શું એ સમજાવવાનો આપણને પ્રયત્ન કરેલો છે અને દાખલાની રકમની અંદર જ પ્રતિક્રિયા સમય એટલે શું તેની ડેફિનેશન અને પ્રતિક્રિયા સમયને એક સરસ ઉદાહરણ દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો જોઈએ આપણે પ્રતિક્રિયા સમય કોને કહેવામાં આવે. તો જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલાં અમુક સમય લાગે છે. અને આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે પછી કાર્યવાહી કરે તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. જો એનું આપણે એક સરસ ઉદાહરણ આપેલું છે પ્રતિક્રિયા સમયને સમજાવવા માટેનું કે ધારો કે કોઈક વ્યક્તિ કાર ચલાવી રહી છે અને અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય છે અને ત્યારે કારને બ્રેક લગાડ્યા પહેલા જે સમય વીતેલો છે તેને રિએક્શન ટાઈમ એટલે કે પ્રતિક્રિયા સમય કહે છે. ધારો કે આપણે રસ્તા પર કાર લઈને જઈ રહ્યા છે અને અચાનક આપણી સામે કોઈક વસ્તુ આવી જાય છે તો જેવી આપણે વસ્તુને જોઈએ એટલે તરત જ આપણે વિચારીએ કે ભાઈ બ્રેક મારું કે ન મારું. અને એ જે વિચારવા માટે આપણે જે સમય લીધો છે એ સમયને આપણે કહીએ છીએ રિએક્શન ટાઈમ. હવે આપણે કેટલો સમય લઈશું એ શેના પર આધાર રાખે છે. તો રિએક્શન ટાઈમ એ પરિસ્થિતિની જટિલતા, કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના પર આધાર રાખે છે અને વ્યક્તિ વિશેષ પર આધાર રાખે છે. એટલે ખાસ કરીને એ આપણા પર આધાર રાખે છે. ક્યારેક એવું બને કે અચાનક જ કોઈક વસ્તુ કારની સામે આવી જાય તો આપણે ગભરાઈ જઈએ અને ગભરામણમાં આપણે બ્રેક ઉપર પગ મૂકવાને બદલે એક્સિલેટર ઉપર પગ મૂકી દઈએ તો બિચારા સામેવાળાના તો રામ બોલો ભાઈ રામ થઈ જાય. એટલે કોના પર ડિપેન્ડ કરે છે? વ્યક્તિ વિશેષ પર આધારિત છે. હવે આપણે આપણા રિએક્શન ટાઈમનું માપન કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? તો એક સિમ્પલ પ્રયોગ આપેલો છે. દરેક વિદ્યાર્થી આ પ્રયોગ કરી શકે છે પણ એમાં બે વ્યક્તિની જરૂર પડશે. તમે તમારા એક મિત્રને બોલાવી લેવાનું. હવે તમારા મિત્રને કહેવાનું કે કામ કર ભાઈ, આ ફૂટપટ્ટી છે ને એને તું આ રીતે પકડ, આ રીતે, બરાબર છે? ફૂટપટ્ટીને આ રીતે પકડવાની છે. હવે છે ને ત્યાંથી આ ફૂટપટ્ટી તમારા મિત્રએ આ રીતે પકડી રાખી છે. હવે એનાથી નીચે તમારે તમારો હાથ રાખવાનો છે આ રીતે. અને હવે જ્યારે તમારો મિત્ર જ્યારે આ ફૂટપટ્ટીને છોડી દે અને તમે જો પકડી લો છો ફૂટપટ્ટીને તો એ સમય તમારો રિએક્શન ટાઈમ થશે. જો તમે પકડી નથી શકતા ફૂટપટ્ટીને તો પછી તમારો રિએક્શન ટાઈમ વધારે છે, એટલે કે તમારે વિચારવા માટે વધારે સમય જોઈએ છે. તો તમને એવું કીધું છે કે તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને તેને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોલંબ પડતી મૂકે. જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે તેને પકડી લો. જેવી ફૂટપટ્ટી અહીંથી પેલો તમારો મિત્ર બરાબર છે છોડી દે કે તરત જ તમે પકડી લો. જો નથી પકડી શકતા તો પછી તમારે કંઈક વિચારવા જેવું છે. ઓકે, હવે આપણને કીધું છે કે ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર ડી માપો. ફૂટપટ્ટી કેટલું અંતર કાપેલું છે? વિશેષ ઉદાહરણમાં એટલે કે આ ઉદાહરણમાં તમે ડી બરાબર લઈ લો, તમે ડી બરાબર લઈ લો 21 સેન્ટીમીટર. આને મારે મીટરમાં કન્વર્ટ કરવા પડશે, 0.21 મીટર. અને જી આપણને આપેલો નથી તો આપણે એ બરાબર જી બરાબર લઈ લઈશું 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આપણે રિએક્શન ટાઈમની ગણતરી કરવાની છે તો રિએક્શન ટાઈમને હું દર્શાવી દઉં ટી આર વડે. ટી આર મીન્સ રિએક્શન ટાઈમ. ઓકે દોસ્તો, હવે તમે કયું સમીકરણ વાપરશો? પહેલાં તો અહીંયા ફૂટપટ્ટી કેવી ગતિ કરે છે? મુક્ત પતન કરે છે, અધોગતિ કરે. તો ડાયરેક્ટ તમે સમીકરણ વાપરી શકો. મેં તમને આપેલું છે ને ભાઈ, કયું? મુક્ત પતન કરતા પદાર્થ માટે ડી ઇઝ ઇક્વલ ટુ હાફ GT સ્ક્વેર. પતી ગયું, બરાબર ને? આમ પણ તમને ખબર પડે કે તમારી જોડે સ્થાન અને સમય ને દર્શાવતું સમીકરણ જોઈશે ને, કારણ કે સ્થાન આપેલું છે, સમય તમારે શોધવાનું છે. તો આપણે ડાયરેક્ટ સમીકરણ વાપરી દઈએ. મુક્ત પતન
કરતા પદાર્થ માટે d ઇઝ ઇક્વલ ટુ 1/2 g(TR²). મેં તમને સમીકરણ યાદ રાખવાને કીધા હતા. ઓકે, હવે હું TR² ને કરતા બનાવી દઉં તો TR² ઇઝ ઇક્વલ ટુ 2d/g થાય કે ના થાય? તો TR બરાબર કેટલા થશે? તો TR બરાબર થશે √2d/g. ચલો 2 એમના એમ જ 0.21 g લઈ લો 9.8. ગણતરી કરીને કહો મને કેટલો જવાબ આવે છે. મારું કેલ્સી ગોતવું પડશે ભાઈ. મળી ગયું ભાઈ, ધ્યાન રાખજો ગણતરીમાં. ચલો 2 ગુણ્યા 0.21, 2 ગુણ્યા કેલ્સી ચાલતું નથી, સોરી દોસ્તો, 2 ચાલી ગયું ગુણ્યા 0.21. ઓકે, 2 ગુણ્યા 0.21 હવે ચાલ્યું ભાગ્યા 9.8. તો મને કંઈક આવું મળ્યું, √0.525. આનું આપણે વર્ગમૂળ લઈ લઈએ. ઓકે, તો આનું વર્ગમૂળ દોસ્તો મારું કેલ્સી કંઈક ખોટું બતાવતું હોય એવું લાગે છે. 2 ગુણ્યા 0.21 બરાબર 0.42 ભાગ્યા 9.8. ઓકે, યસ, હવે કંઈક સાચું બતાવ્યું એવું લાગ્યું. આનું વર્ગમૂળ મળ્યું મને, સોરી વર્ગમૂળ નહીં, વર્ગમૂળની અંદર જવાબ મળ્યો 0.04285. આનું વર્ગમૂળ લઉં તો મને મળે છે TR ઇઝ ઇક્વલ ટુ 0.2 અથવા 20 સેકન્ડ. ઓકે, આન્સર મળી ગયો. બુકની અંદર આપણે 0.2 સેકન્ડ એવો આન્સર આપેલો છે. દોસ્તો સિમ્પલ દાખલો છે જેની અંદર તમારે રિએક્શન ટાઈમ ગણવાનો છે અને આપણે ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરી દીધું. d ઇઝ ઇક્વલ ટુ મુક્ત પતન કરતા પદાર્થ માટે d ઇઝ ઇક્વલ ટુ ½ GT². હવે આ દાખલાની અંદર સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીને આ દાખલો કરી શકાય છે, પરંતુ હું તમને વધારે કન્ફ્યુઝ કરવા માગતો નથી. ઓકે, હવે જો આપણે પરીક્ષામાં પૂછાય કે પ્રતિક્રિયા સમય કોને કહેવાય, તો એટલી સિમ્પલ ડેફિનેશન લખીશું કે માર્ગમાં અચાનક કોઈ અવરોધ જોઈ વાહનનો ડ્રાઈવર અકસ્માત નિવારવા બ્રેક મારવાનું વિચારવા માટે જે સમય લે તેને પ્રતિક્રિયા સમય કહે છે. ફરી એકવાર કે માર્ગમાં અચાનક કોઈ અવરોધ જોઈ વાહનનો ડ્રાઈવર અકસ્માત નિવારવા બ્રેક મારવાનું વિચારવા માટે જે સમય લે તેને પ્રતિક્રિયા સમય કહે છે. અને પ્રતિક્રિયા સમય એ શેના પર આધાર રાખે છે? તો પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે.